અમદાવાદ મોડલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જોઈ રોહિતભાઈ દેસાઈનું નામ આજે નવી ઊંચાઈએ છે। 2009માં મિસ એન્ડ મિસિસ નડિયાદથી સફર શરૂ કરનાર જોઈએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે। તાજેતરમાં જોઈ દેસાઈએ OMG સિઝન 3 જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું। તેમણે ટોપ 500માંથી સફર શરૂ કરી ટોપ 100 સુધી પહોંચવાનો નોંધપાત્ર વિક્રમ હાંસલ કર્યો છે। OMG સિઝન 3 ફેસ્ટ ઓફ ધ યર બન્યા હતા। તેમના વધતા લોકપ્રિયતા અને પ્રતિભાનો પુરાવો છે। વિશેષ કરી 2019માં જુઈએ મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો। ત્યારબાદ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન 3માં ત્રીજા રનરઅપ તરીકે પસંદ થવા ઉપરાંત ડિવાલિશિયસ સબટાઇટલ પણ જીત્યો છે। સમગ્ર કાર્યક્રમ દુબઈ ખાતે આશીર્વાદ કન્સલ્ટન્ટ દ્વારા યોજાયો હતો। સફળતાની કડી ચાલુ રહી 2024માં જુઈને બેસ્ટ મોડલ ઓફ ધ યર તરીકે નવાજવામાં આવી। ઉપરાંત 2025માં વૃંદાવન મથુરા ખાતે આયોજિત ફેશન ઇવેન્ટમાં રૂનવે મોડલ એવોર્ડ જીત્યો અને તે જ વર્ષે VRP પ્રોડક્શન દ્વારા યોજાયેલ મિસ્ટર મિસ અને મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલ 2025 કાર્યક્રમમાં જુએ ટેલેન્ટ રાઉન્ડના જ્યુરી અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી। હમણાં તાજેતરમાં જોઈ મિસ્ટર મિસ અને મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન 5ના ટેલેન્ટ રાઉન્ડ તથા ગ્રાન્ડ ફિનાલે દિલ્હીમાં યોજાયેલમાં મુખ્ય જ્યુરી તરીકે નજરમાં આવી હતી। જોઈ દેસાઈ કહ્યું કે મોડલ અને બ્યુટી ક્વીન બનવું મારું બાળપણનું સપનું હતું। તેમને નૃત્ય, સંગીત અને આર્ટ્સ એન્ડ ક્રિએટિવિટી પ્રત્યે ખૂબ જ રસ છે। ખાસ કરી તેઓ ફિલ્મી ગીતોમાં અભિનેત્રીઓ જેવી જ ડ્રેસિંગ સ્ટાઇલમાં રિક્રિએટ નૃત્ય કરવા પાછળ જોર આપે છે। ગુજરાતી ગર્વ બની આંતરરાષ્ટ્રીય મંચે પોતાની ઓળખ બનાવી રહેલી જોઈ દેસાઈ અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે। હું જોઈ દેસાઈ ગુજરાતથી છું। મેં હમણાં મિસ્ટર મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન 5ની ટેલેન્ટ રાઉન્ડની જ્યુરી અને ફિનાલે રાઉન્ડની જ્યુરી બનીને આવી અને મને આ અવોર્ડ મળ્યો છે, જે મારું સપનું હતું કે મારે બ્યુટી ક્વીનમાં જ્યુરી બનવું છે, ટેલેન્ટ રાઉન્ડમાં અને ફિનાલેમાં। તો મેં સપનું આ પૂરું કર્યું। સિવાય મારા પાસ્ટ અચીવમેન્ટ્સ તો બહુ બધા હતા। મેં શરૂઆત તો 18થી મેં ચાલુ કર્યું હતું અને એ પછી હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન 3ની સેકન્ડ રનરઅપ બની અને પછીથી હું બેસ્ટ મોડલ ઓફ ધ યર નેક્સસ યુનિવર્સ ફેશન વીકમાં હું ગઈ। એમાં હું બેસ્ટ મોડલ ઓફ ધ યરનો મને અવોર્ડ મળ્યો અને પછીથી વૃંદાવન ગઈ હતી તો ત્યાં આગળ મને મથુરામાં મને રનવે મોડલનો મને અવોર્ડ મળ્યો અને પછીથી મને અનફોર્ચ્યુનેટલી હું જેમાં કોસ્મોસમાં સેકન્ડ રનરઅપ બની હતી તો એ લોકોએ મને એવું કહ્યું કે તમારે આવવાનું છે દુબઈ। તો હું દુબઈ ગઈ હતી, અહીંથી દિલ્હીથી દુબઈ જવાનું હતું તો હું દુબઈ ગઈ હતી। દુબઈમાં મને દિવાલિશિયસનો અવોર્ડ મને મળ્યો અને એ મારું બહુ મોટું એચિવમેન્ટ કે મેં કદી વિચાર્યું નહોતું કે મને દિવાલિશિયસ મળશે ને મને તો એમ હતું કે ખબર નહીં હવે મને કવિ પણ આપે ને કંઈ પણ આપે પણ મને દિવાલિશિયસ મળ્યું અને મને ક્રાઉન ટ્રોફી મળી। પછી મને ખબર જ નહોતી કે મને ક્રાઉન પણ મળશે, મને ક્રાઉન પણ મળ્યો અને દે ક્રાઉન મી એઝ અ દિવાલિશિયસ એટ દુબઈ। માય ગોડ, મેં એટલા બધા વર્ષો મેં વેટ કર્યો અને પછીથી મને એ લોકોએ કહ્યું કે અમે તમને પછી જણાવીશું કે વેર યુ હેવ ટુ કમ વિથ અસ ફોર નેક્સ્ટ સ્ટેપ। અને પછીથી મને એ લોકોએ કહ્યું કે તમારું સિલેક્શન થયું છે એઝ અ જ્યુરી ફોર ટેલેન્ટ રાઉન્ડ ફોર નેક્સ્ટ સિઝન। અને મને એમ થયું કે ખબર નહીં હવે હશે તો હું ગઈ। અનફોર્ચ્યુનેટલી અમે લોકો દિલ્હી ગયા અને એમાં મને મિસ્ટર મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલનું મને અને બહુ બધી છોકરીઓ હતી પણ મારું અને બીજી 5-6 છોકરીઓનું એવું કહ્યું કે તમારે ટેલેન્ટ રાઉન્ડના જ્યુરી છો આજે અને તમારે બધું જોવાનું છે કે આ કન્ટેસ્ટન્ટ જેટલા કન્ટેસ્ટન્ટ છે બધાનું તમારે જજ કરવાનું છે। ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ કે મેં ટેલેન્ટ રાઉન્ડનું જ્યુરી તરીકે હું ગઈ અને પછીથી મને કહ્યું ત્યાં આગળ કે યુ આર અ ગેસ્ટ ઓફ ઓનર અને એ વખતે મને ફિનાલેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે મને એમને એવોર્ડ આપ્યો અને ગેસ્ટ ઓફ ઓનર અને બીજું કે મને બિલકુલ નથી ખબર પણ મને એટલું બધું આમ એપ્રિશિએટ પણ થયું કે માય ગોડ, હું ગેસ્ટ ઓફ ઓનર તો સાચે એ તો બરોબર
બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.